તો કેમ છે મિત્રો, તમને બધાને જય શ્રી કૃષ્ણ. અને વાગ્યા છે 11 અને મોક્ષ સ્કૂલેથી આવી જશે. આજે શનિવાર છે એટલા માટે ફટાફટ એના માટે કંઈક જમવાનું બનાવી દઉં. આવીને બહુ જ ભૂખ્યો થઈ જાય છે એટલા માટે એના માટે કંઈક બનાવી દઉં. તો મેં ફટાફટ શાકભાજી સમારી લીધું છે અને એ આવે એટલે તરત જ જમવાનું જ માંગે છે એટલા માટે ફટાફટ એના માટે બનાવી દઉં. અને જો આ કાલે બજારમાં ગઈ હતી તો મોડા મરચાં લઈ આવી હતી. મરચાં નાખવા માટે, અથાણું બનાવવા માટે. નોર્મલી પેલા વઢવાણી મરચાં આવે ને એનું અથાણું બનાવે છે, પણ આ મોડા મરચાં હું લઈ આવી હતી. તો કઈ રીતે બનાવીશું તમને જરૂરથી બતાવીશ. જો મારા મોક્ષભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને શું રમે છે. મોક્ષ શું બનાવે છે? આ ગણપતિ બાપાનું મંદિર બનાવું. મંદિર બનાવે છે? હા. એટલે લાઇટિંગ કરીને શું કરવાનું? અરે પેલું લાવવાનું હોય એટલે લઈને આ ચાલુ કરવાનું. જો લાઇટિંગ કરવાની છે. યાર એનું વાળ કાપી જો તમે. કાપેલું લાઇટિંગ કરવાની છે. હા. જે બીજી લાઈટ જો દેખાડો તમે. જો આ શું બનાવ્યું છે મોક્ષ? હેલો. આ તો મારું ફેવરેટ મજા આવ્યું હતું. શું બનાવ્યું છે એમ કહો? ફોક્સ. ફોક્સ બનાવ્યો? હા. જોડે તો કેવો ફોક્સ બનાવ્યો છે? તો ચાલુ થાય. સરસ ફોક્સ બનાવ્યો છે. અંદર લાઇટિંગ છે, એલઈડી લાઇટ છે. અને આ શું છે? આ ડીશ છે? આ ના ડીશ નહીં, આ બેટરી. આપણી નાસ્તાની ડીશ હતી એ છે ને? હા એ રહી. એનાથી બનાવી. અને પાછળ શું લગાવ્યું છે? પાછળ મોક્ષ આ શું લગાવ્યું છે? તે લાઇટ લગાવી છે ગણપતિની? હા. આ તો ફોક્સ તો પડી ગયો નીચે. આ છે ને એ તો એવું થાય. એટલે હું છે ને શું બનાવજો આ દેખા. આ મેં વાળ જોડે પેલી લાઈટ ચાલુ કરવાનું. જો આ છે પિન જોડવાની. જો પિન હોય ને આ ફોક્સ બનાવે છે તેમાં શું શું એ લગાવ્યું છે? બેટરી અને પિન વાળ જોડે. જો દેખાડ. બતાવો છો, ચાલુ કરીને બતાવો તો. હા વાહ, સરસ ફોક્સ બનાવે છે. એ ફોક્સ ક્યાં લગાવવાનો છે ત્યારે? અમારે અહીંયા લગાવવાનો. બાકીનું બધું જોડેલું છે ને તો ચાલશે. ખાલી મને આ ફોર્સ લગાવવાનો અહીંયા. એવું છે? હા. પટ્ટીથી ચોટાડી. પટ્ટીથી ચોંટાડી હતી? હા. પેલી તલવાર લગાવી છે. એમની લાઈટ સરસ લગાવી છે તે ફોક્સમાં. હા. હું જાગતા બનાવી હતી. જલ્દી બનાવી હતી? હા. પ્લેટ ક્યાંથી લાવ્યો તો? આ પેલું જલેબી આપતા હતા ને ઉઘાટા હતો ને ત્યારે મેં લીધી તું. ત્યારે લીધું તું? અને તે ચોંટાડ્યું બધું? હા હા. જો સરસ બનાવી છે. જોવા દે, નજીકથી જોવા દે તો મને જરા. હા ચોંટાડી છે. જરા પાછળ ફેરવજો. પાછળ સારું ચોંટાડ્યું. પિન લગાવી છે કપડાની. લોખંડની પિન છે. લોખંડની પિન છે? હા. જો અમારા મોક્ષ સ્કૂલેથી જઈને આવે ને એટલે આવું જ બધું કામ કરતો. એ મોબાઈલ તો બિલકુલ જોતો જ નથી. એટલે આવું કંઈક એને લાવીને આપી એટલે કંઈ ને કંઈ બનાવતો જ હોય છે. અને બાળકોનું મગજ પણ એક્ટિવ થાય છે. તો આ બધું લાઇટિંગ ને બધું કરીને સરસ મજાનું કંઈ ને કંઈ બનાવતો જ હોય. તો તમારે પણ બાળકોને આવું એક્ટિવ રાખવાનું જરૂરી છે. મોબાઈલ બાળકોને કદી આપવો નહીં. ભાઈ લેસન કરે કે મોક્ષભાઈ? હા પણ મોક્ષભાઈ પેલા ઇલેક્ટ્રિશિયનનું બધું કામ પતાવી દીધું અને હવે લેસન કરે છે. ફટાકડા બાબા કરીને ભમેલાનો તો મોક્ષભાઈનો લેસન કરવાનો ટાઈમ છે. તમારું પણ બાળક ઘરે આવીને શું શું કરે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બાય. મોક્ષ બાય કરી દે. બાય.